રાધનપુરના મુસ્લિમ સમાજમાં ઈશુભા મલેક અને સરદાર ખાન મલેકે રાધનપુર નગરપાલિકામાં આવતા તમામ વિસ્તારોમાં મુસ્લિમ સમાજને અપીલ કરી ભારતીય જનતા પાર્ટી તરફ મતદાન કરવા. ભારતીય જનતા પાર્ટી દ્વારા મુસ્લિમ સમાજના લોકોને 7 લોકોને ટિકિટ આપવામાં આવી છે, એટલે મુસ્લિમ સમાજની વિશેષ જવાબદારી રહેશે. ભારતીય જનતા પાર્ટી તરફ મતદાન કરી રાધનપુર નગરને સુંદર અને સરસ બનાવવા, ભ્રષ્ટાચાર મુક્ત બનાવવા, રાધનપુરનો વિકાસ કરવા મુસ્લિમ સમાજને અપીલ કરતા મુસ્લિમ સમાજના અગ્રણીઓ ભારતીય જનતા પાર્ટી તરફ મતદાન કરવા માટે રાધનપુર ભારતીય જનતા પાર્ટીની નગરપાલિકા બની રહી છે, તેમાં મુસ્લિમ સમાજને સહભાગી થવા મુસ્લિમ સમાજના અગ્રણીઓ અપીલ કરી અને રાધનપુરના વિકાસમાં ભાગીદાર બનવા ભારતીય જનતા પાર્ટી તરફ મતદાન કરવા અપીલ કરતા મુસ્લિમ સમાજના અગ્રણીઓ. રાધનપુર નગરપાલિકા ના કાર્યાલયના ઉદ્ઘાટનમાં ઉપસ્થિત શું કહો છો રાધનપુરની જનતાને મારે એટલો જ સંદેશો આપવાનો છે કે આપણે આજે 10 વર્ષ એ લોકોના વહીવટ સોંપી અને 10 વર્ષ રાધનપુર સિટીના આ સમય બગડ્યો છે. હવે ફરીથી આ એક મોકો આવ્યો છે. આ સિટીને જો નંદનવન બનાવવું હોય તો ભાજપની સરકાર, દિલ્હી કેન્દ્રની સરકાર, રાજ્યની સરકાર, આ બધી જ્યારે ભાજપની ચાલતી હોય અને અહીં જો આપણે રાધનપુર આપણે કંઈ આવું જો નહીં વિચારીએ, ફરીથી પાછા ભૂલ કરશું તો ફરીથી પણ આપણા આ 5 વર્ષ બગડવાના છે. માટે હું રાધનપુરની જનતાને વિનંતી કરું છું કે હવે પછી આવી ભૂલ આપણે ન કરીએ. મુસ્લિમોને ખાસ મારે એવો સંદેશો આપવાનો છે કે ફક્ત ને ફક્ત કે જાતિવાદ ને કોમવાદના આક્ષેપો કરી લોકોને ભડકાવી અને આ લોકો વોટ લઈ જાય છે. હું એવું કહીશ કે જો ભાજપને મુસ્લિમોનો વિરોધ છે તો આ 7 ટિકિટો મુસ્લિમોને જે ફાળવી છે એ કઈ રીતે ફાળવી શકે. મારે મુસ્લિમોને ખાસ એ સંદેશો આપવો છે કે આવી જે ગુમરાહ કરવાની જે વાત કરે એનાથી કોઈએ ગુમરાહ થવાની જરૂર નથી અને ફરીથી આવી આ ભૂલ ન કરીએ એવો એક સંદેશો આપું છું. ફરીથી મોકો મળશે તો લોકો વચ્ચે પણ આપણે આપણી વાત મૂકશું એવું હું અહીં આ કાર્યાલયથી આજે મારી વાત રાધનપુરની જનતા. મારું નામ સરદાર ખાન કરીમ ખાન મલેક, માજી સરપંચ અમરાપુર. નગરને શું સંદેશો આપવા માંગે છો નગરપાલિકા ભાજપની બનાવવા માટે? રાધનપુરમાં છેલ્લા 10 વર્ષથી ભાજપનું શાસન નથી, કોંગ્રેસનું શાસન હતું અને એ દરમિયાન મુસ્લિમોએ તો પેટીઓ ભરીને એમને વોટ આપ્યા અને છતાં પણ મુસ્લિમ વિસ્તારની આજે હાલત જુઓ. અમે તો મુસ્લિમોને ખાસ સંદેશો આપી છે કે મુસ્લિમ વિસ્તારે પેટ ભરીને વોટ આલ્યા અને છતાં કંઈ થયું નથી. આખા રાધનપુર નથી પણ મુસ્લિમ વિસ્તારમાં એટલા વોટ આપ્યા છતાં કંઈ થયું નથી. હવે જો આજે આપણે વિકાસ કરવો હોય, રાધનપુરને બીજા શહેરોની હરોળમાં મૂકવું હોય તો ઉપર ભાજપની સરકાર છે, ગુજરાતમાં, કેન્દ્રમાં બધી જગ્યાએ ભાજપ છે અને આપણે જો આજે પ્રવાહની હાથે હાલશું તો આપણો રાધનપુરનો વિકાસ થશે. રાધનપુરનો કંઈ નથી ગટર, નથી પાણી. એ લોકો ભલે લોકોને ગુમરાહ કરે કે અમે ઉપર અમને શાસન, પણ ગટર સાફ કરવામાં કે પાણી આપવામાં ક્યાં સરકાર એમને રોકતી હતી? એમાં તો નથી રોકતી ને છતાં રાધનપુરની હાલત કેવી કરીને બાકી એમણે કેવો વહીવટ કર્યો તો આપણે બધા જાણીએ. આપણા ધારાસભ્ય સાહેબે વાત કરી, સવારના બધા કોર્પોરેટરો 10 વાગે આવી દઈ જતા ને આજે 6:30 નીકળતા હતા. એ એમના ખિસ્સા ભરવા સિવાય કંઈ કર્યું નથી. એટલે અમે ખાસ તો મુસ્લિમોને જ અમારા સંદેશો આપવાનો હોય અને આ વખતે અમારી માંગણી અને લાગણીને ધ્યાન રાખી અને ભાજપને 28માંથી 7 બેઠકો મુસ્લિમોને આપી છે તો પછી શા માટે શું તકલીફ છે? અને આજે અમે બેઠા, અમે તો કેટલા 10 વર્ષથી બધા બેઠા, કામો થાય ક્યાં નથી થતા? અમારો તો અમે કોઈ જગ્યાએ વિરુદ્ધ થતા જોયો નથી. કામો કરે અને કરશે. એટલે ખાસ તો બીજા તો ઠીક, પણ ખાસ અમારે મુસ્લિમ સમાજને જ કહેવાનું છે, અમારે સરદાર ખાનને અમારે કે ભાઈ આ વખતે પ્રવાહમાં હાલો. આપણે આપણો વિકાસ કરવો હોય, આપણા ભવિષ્ય બનાવવું હોય, રાધનપુરને સારું બનાવવાનું, ને કે આપણું કંઈ ભલું નહીં થાય. કોંગ્રેસમાં તો 10 વર્ષ ધીમણ આવીને ફરી 5 વર્ષ પછી એની આપણી હાલત થશે. એટલે ખાસ અમારી મુસ્લિમ સમાજને આ વિનંતી ખાસ છે અને અમે કહેવાના છીએ, ઘર ફરીને કહેશું. શું નામ તમારું? મલેક ઈશુભા રવાજી, પૂર્વ જિલ્લા લઘુમતી મોરચા પ્રમુખ.